ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી। ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે અમદાવાદ ખાતે જનતાનગર આંગણવાડી કેન્દ્ર, મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ અને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે ICDSના અધિકારીઓ અને બાળ સંરક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક યોજી હતી। આ બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષે બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ પર વિશેષ ભાર મૂકી આંગણવાડીઓની કામગીરીની સમીક્ષા કરી। તેમણે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપતા જણાવ્યું કે સરકારી પડતર જગ્યાઓ શોધીને આંગણવાડીઓ પોતાના મકાનોમાં શરૂ કરવામાં આવે તથા ભાડાના મકાનોની પરિસ્થિતિ અને માળખાકીય સુવિધાઓ પણ ચકાસી લેવામાં આવે। દરેક CDPOએ સમયાંતરે પોતાના વિસ્તારના આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ બાળકોની પ્રવૃત્તિઓ તથા તેમને આપવામાં આવેલા રમકડાનો ઉપયોગ બરાબર થાય છે કે કેમ તેનું પણ નિરીક્ષણ કરવા જણાવ્યું હતું। આયોગે બાળકોના સંરક્ષણ અને અધિકારો માટે કામ કરતા અમદાવાદના વિવિધ બાળ ઓબ્ઝર્વેશન હોમના પ્રતિનિધિઓ અને દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી। તેમના પ્રશ્નો જણાવ્યા હતા। બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં બાળ લગ્ન અટકાવવા માટે થયેલ શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ તંત્રની કામગીરીને આયોગે બિરદાવી હતી। આ બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સચિવ DD કાપડિયા, કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિધેય ખરે, ICDSના પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તન્વિકાબેન પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુનિલભાઈ રાઠોડ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગરભાઈ જસાણી સહિત અધિકારીઓ અને બાળ સંરક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।